હાલો મિત્રો નમસ્કાર, હું છું ધમાલિયા ગુજ્જુસનો રિપોર્ટર। આજે આપણે જાણીએ કે લોકો પબજી વિશે શું કહેવા માગે છે। ત્યાં એક ભાઈ બેઠા છે, ત્યાં આપણે એમને જઈને પૂછી જોઈએ। ચાલો। અરે પ્લસ કર ફટાફટ બચાય લે। અરે આપા જો। હાલો, એક મિનિટ કેમ છો? અરે યાર મરી ગયો। બોલો તમે શું કહેતા હતા? હું એક રિપોર્ટર છું અને એ જાણવા માગું છું કે પબજી શું છે તમારા માટે? પબજી મારા માટે જાન છે। પબજી વગર ખાવાનું ના ભાવે, પબજી વગર તો ઊંઘે ના આવે, અને પબજી ખરી ને મારા ડીએનએમ સમય ગઈ છે। જય પબજી, જય પબજી। તમે અહીં જાઓ, મને પબજી એમ બધો। સારું તો ચલો મળીએ ફરી। હા તો તમે જોયું, એક પબજી દીવાનો આપણને મળી ગયો। હવે ત્યાં બીજા ભાઈ સામે બેઠા છે, ત્યાં આપણે જઈને પૂછી જોઈએ કે એવા પબજી વિશે શું કહેવા માગે છે। હલો, કેમ છો? મજામાં, બેસો। હું એક રિપોર્ટર છું હા, અને જાણવા માગું છું કે પબજી વિશે તમે શું વિચારશો, શું કહેવા માગો છો? પબજી તમારા વિશે શું છે? આ પબજી ગેમ તો મારી દુશ્મન છે। કેમ છું? આ પબજીએ તો જીવન બગાડ્યું મારું, મારી ભાઈબંધી બગાડી। પહેલાં તો આ જે મસાલો છે ને એ હું બનાવું ને તો મસાલો બનતો હોય ને તો 4-5 જેમ જે એક ફૂલ કેવું હોય એ ફૂલની ઉપર એક ભમરા કેવા 3-4 હોય, એમાં મસાલો બનાવું તો મારા ભાઈબંધો 4-5 આમ મસાલાની સામે જોઈ રહે। અત્યારે તો આ મસાલો એકલો બનાવીને ખાવો પડે એવું? હા તો તમે પબજી વિશે બીજું કંઈ કહેવા માગશો? કેમ નહીં, ઘણું બધું છે પબજી વિશે મારી જોડે કહેવા માટે। પહેલાં પબજી નથી એ પહેલાં અમે બધા ભાઈબંધો મળીને પ્લાનિંગ કરીએ તો ક્યાં જવું છે, કઈ જઈશું, ગોવા, દીવ, દમણ, આબુ। અત્યારે બધા ભેગા થઈને એ લોકો એવું પ્લાનિંગ કરે પોચેંગીમાં જોર્જ પુલ। અરે આ તો જીવન છે, હદ કરી પબજી એ તો। તમે છે ને કટ્ટર વિરોધી લાગો છો પબજીના, તો બીજું કંઈ કહેવા માગશો? હા, પબજી વિશે તો કહેવા માટે મેં આગળ કીધું ને એમ ઘણું બધું છે। આ પબજીએ તો જિંદગી બગાડી મારી। પહેલાં અમે પબજી નથી ને એ પહેલાંની વાત કરું, અમે રોજ ચિકન ડિનર કરતા હતા, ઓરિજિનલ ચિકન ડિનર। આ તો બોડી જોઈ છે ને, આજે ચિકન ડિનર છે। બાકી અત્યારે જે ભાઈબંધો મારા જતા રહ્યા ને એ લોકો જે પબજીમાં ચિકન ડિનર કરે છે ને એ લોકો આવા થઈ ગયા છે। અને એક સાચો દાખલો કહું મારો પોતાનો, મારે જ્યારે બબાલ થઈને તો મારા ભાઈબંધોને બોલાવા આવ્યો તો એ લોકો બેઠા પબજી રમતા હતા। તો મેં કીધું ભાઈ મારે ઝઘડો થયો છે, ચાલો। એ લોકો આવ્યા ખરા, હું લઈ ગયો મનાઈને એમને, તો ત્યાં ગયો પછી હું એકલો આગળ આમ ઊભો હતો, ભાઈબંધો આવે એટલે પછી મને કે મારો આણે પેલો રહ્યો। મને એવું લાગ્યું કે મારશે આવો અમને, હું કૂદી પડ્યો। એ લોકો પબજીમાં હતા, મારો આણે ત્યાં સુધી પેલા લોકો મને ધીબીને જતા રહ્યા। બોલો શું કહેવું પબજી વિશે? હવે હદ કરી પબજી તો। આજે મેં 10 લોકોનું ઇન્ટરવ્યૂ લીધું, પણ એમાંથી એક જ એવા કટ્ટર વિરોધી મળ્યા છો, એ છો તમે, અને તમને મળીને ઘણો આનંદ થયો। તો મારું ઇન્ટરવ્યૂ હવે પૂરું થાય છે। ચલો કેમેરામેન, કેમેરો બંધ કરો। મસાલો ખાવ છો? હા, ખાઉં છું। હાલો। અને પબજી રમો છો? ના, કેમ? રમતા હોય તો રિક્વેસ્ટ મોકલું, રાતે રમીએ જોડે। તો તમે હવડે તો કહેતા હતા કે પબજી વિશે આમ ને તેમ। એ તો ઇન્ટરવ્યૂમાં સાફ બતાવવાની હોય, આપણી તો નથી રમતો એમ, સીધો છોકરો છે। પબજી બાકી પબજી વગર તો ચાલતું છે કોઈ રમવાનું? અરે જય પબજી, જય પબજી।